જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યુવાનોના વ્યક્તિત્વ નિર્માણ, સંસ્કાર સંવર્ધન અને સકારાત્મક જીવન મૂલ્યોને પ્રેરણા આપવાના હેતુથી એક વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં જામનગર, ખંભાળિયા તથા જામજોધપુર, ભાણવડ, ભાદરા સહિત વિવિધ શહેરોથી મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ યુવા સંમેલનમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય વક્તા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા પરમેનન્ટ પર્સનાલિટી વિષય પર રસપ્રદ પીપીટીને આધારે અત્યંત પ્રેરણાદાયી અને અસ્મિતા પ્રેરક પ્રવચન આપ્યું હતું। સ્વામીએ યુવાનોને ચરિત્ર, સમયનો સદુપયોગ, સંસ્કાર, ટેકનિકનો યોગ્ય ઉપયોગ, પરિવાર મૂલ્યો અને જીવનમાં આધ્યાત્મિકતા જેવા મુદ્દાઓથી જ શાશ્વત પર્સનાલિટી બને છે તે સુપેરે સમજાવ્યું। કાર્યક્રમમાં હાજર હજારો યુવાનો અને યુવતીઓ પ્રતિનિધિઓએ બીએપીએસ સંસ્થાની સેવાભાવી, સંસ્કારવર્ધક અને યુવાન મૈત્રી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી। પ્રવચન બાદ યુવાનોએ અમારા યુવાનોનું કોણ વિષયક પારસમણી સંવાદની અતિ સુંદર રજૂઆત કરી। બીએપીએસના યુવાનોએ નૃત્ય કરી દીવડાની રોશની અને આતશબાજીથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને યુવા સંમેલનમાં વધાવ્યા હતા। હજારો યુવાનોના પ્રતિનિધિ સ્વરૂપે કેટલાક યુવાનોએ વિવિધ પ્રાર્થનાઓ રજૂ કરી હતી। કાર્યક્રમની ચરમસીમા રૂપે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને પૂજ્ય અક્ષર તિલક સ્વામીએ યુવા સમસ્યાના સચોટ સમાધાન પ્રશ્નોત્તરીના માધ્યમથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસેથી પ્રાપ્ત કર્યા। સભામાં હાજર હજારો યુવક યુવતીઓ વતી પૂજ્ય સંતોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કલાત્મક હાર અને શાલ અર્પણ કરીને વધાવ્યા। અંતે સૌએ અક્ષર પુરુષોત્તમ મહારાજની સમૂહ આરતીમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં જોડાયા। યુવા સંમેલનના અંતે હજારો યુવક યુવતીઓએ પારસમણી સમાન સંત મહંત સ્વામી મહારાજના સંગે વ્યસન, વિલાસ અને વિકારથી મુક્ત સુવર્ણ જેવા બની ભારતનું નામ રોશન કરવાના શુભ સંકલ્પો કર્યા હતા અને સૌએ અત્રે મહાપ્રસાદ ગ્રહણ કરી યુવાનો માટે નિસ્વાર્થ ભાવે સેવા કરનાર બીએપીએસ સંસ્થાની સાચા હૃદયથી પ્રશંસા કરી હતી।